વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂમિતિમાં અલગ અલગ આકૃતિઓ શીખીએ છીએ, જેની શરૂઆત બિંદુથી થાય. બિંદુ એટલે ફક્ત કોઈ પણ એક સમતલ છે એમાં ફક્ત એક ટપકું. એને અનંત આવા બિંદુઓ જ્યારે સુરેખ હોય ત્યારે બને છે રેખા. રેખામાં કોઈ એક તરફ અંત્ય બિંદુ નક્કી હોય તો એ આકૃતિ બની જાય છે કિરણ. અને જો બંને તરફ બિંદુઓ નિશ્ચિત હોય, એટલા જ વચ્ચે આવતા તમામ બિંદુઓનો ગણ લઈએ તો એ રેખાખંડ બને. રેખાખંડમાંથી બે રેખાખંડોનો યોગગણ અથવા બે કિરણનો યોગગણ એટલે ખૂણો બને. ખૂણાઓમાં બે રેખાખંડ બનાવી દેવામાં આવે અને એની સાથે ત્રીજો રેખાખંડ જોડાઈ જાય, એટલે કે ત્રણ એવા કોઈ પણ એક સમતલ છે એના ત્રણ બિંદુઓનો જોડતા બનતો ભૌમિતિક આકૃતિ એને ત્રિકોણ કહીએ છીએ. એવી જ રીતે આ સમતલમાં કોઈ ચાર નિશ્ચિત બિંદુઓને જોડતા જે આકૃતિ બને એને ચતુષ્કોણ કહીએ છીએ. ત્રિકોણમાં પણ આપણે વિશિષ્ટ પ્રકારના ત્રિકોણ આવે, જેમ કે સમબાજુ ત્રિકોણ અથવા સમદ્વિબાજુ ત્રિકોણ. અહીંયા પણ આપણે સમબાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, આ જે છે વિષમબાજુ ચતુષ્કોણ, કે જેમાં આપણે કોઈ માપ ન લીધા હોય ને કોઈ એક સમતલ છે એના કોઈ પણ ચાર બિંદુને જોડી દેતા બનાવેલો ચતુષ્કોણ છે. પણ જ્યારે સમબાજુ ચતુષ્કોણ છે અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એમાં ગમે એ બિંદુઓ નહીં પણ ચોક્કસ બિંદુઓ હોય એને જોડતા જે આકૃતિ બનતી હોય છે. એટલે કે આપણે ચોક્કસ પ્રકારના ત્રિકોણ કે ચોક્કસ પ્રકારનો ચતુષ્કોણ વગેરે બનાવવું હોય તો તમારે એની ચોક્કસ રીતે જ રચના કરતાં શીખવી પડે. અને એના માટે આપણે પરિકર, માપપટ્ટી વગેરે વસ્તુઓના ઉપયોગ વગેરે કરી શકીએ નહીં. જેમ કે આપણે પહેલી રચના શીખીએ કે કોઈ એક રેખાખંડ હોય એનો લંબ દ્વિભાજક એટલે કે એનો મધ્યબિંદુ હોય એ એનું બે સમાન ભાગ કરે માટે એને દ્વિભાજક કહેવાય. અને એ મધ્યબિંદુમાંથી આપણે એક લંબ રેખાખંડ બનાવવો છે. તો સૌપ્રથમ માપપટ્ટીની મદદથી કોઈ એક રેખા હોય એનો કેટલોક ભાગ, ધારો કે અહીંયા આપણે એક રેખાખંડ લીધો અને એની લંબાઈ ઇંચ પ્રમાણે 12 ઇંચ છે. હું બ્લેકબોર્ડ હોવાથી મોટા માપ લઈ શકું. તમારે ઇંચને બદલે સેમીમાં તમે તમારું પુસ્તકનું પાનું હોય તો એ નાનું હોવાથી તમે એમાં સેમીના માપ પ્રમાણે લઈ શકો. હવે આ રેખાખંડ છે એના બે અંત્યબિંદુ આપણી પાસે નક્કી છે, એટલે એને નામ આપી દઈએ. એ અને બી અથવા પી અને ક્યુ, જે તમને યોગ્ય લાગે તમે આપી શકો. આ રેખાખંડના બંને અંત્યબિંદુ પર આપણે એક પરિકરની મદદથી કોઈ પણ અનુકૂળ માપની ત્રિજ્યા રાખવાની. એટલે કે અહીંયા એવું જરૂરી નથી કે તમારે આના જેટલું જ લેવું માપ, એટલું પણ લઈ શકો. અનાયાસે ગમે તે અંદાજિત માપ તમે આ રીતે રાખી લો. એકવાર ત્રિજ્યા નક્કી કર્યા પછી તમારે એ ત્રિજ્યાનું માપ ફેરવવાનું નથી. આ રીતે આપણે એક ત્રિજ્યા આપે. બીજા બિંદુ પરથી એના પર એ બિંદુ પર જે આપેલી ચાપ હતી એના છેદે એ રીતે બીજી ચાપ આપવાની છે. તો અહીંયા આપણે આ રીતે બીજી ચાપ આપી. જો આ બંને ચાપ છેદતી ન હોય તો એ બંને છેદે એ રીતે કરી અને એનું છેદ બિંદુ મેળવવાનું છે. અહીંયાથી એ બિંદુ પર જ આ રહેવું જોઈએ અને બી બિંદુ પર સ્થિર રહેવું જોઈએ. આ રીતે આપણને અહીંયા બે બિંદુનો છેદ, અહીંયા પણ આ બે બિંદુનો છેદ મળે છે. એને ધારો કે પી અને ક્યુ એવું નામ આપી દઈએ. હવે આ પી ક્યુ બિંદુને જોડશું તો આપણને જે રેખાખંડ મળશે અથવા કિરણ મળશે અથવા રેખા મળશે. ફક્ત આપણને લંબ દ્વિભાજક કીધો છે, એટલે એ રેખા પણ હોઈ શકે, રેખાખંડ પણ લઈ શકાય અને કિરણ પણ લઈ શકાય. આપણે મોટે ભાગે રેખા લઈએ. તો આ રીતે આ પીક્યુ બિંદુમાંથી પસાર થતી જે રેખા લેશું એ અહીંયા એ બી સાથે 90નો ખૂણો બનાવશે, માટે એ લંબ થયું કહેવાય. અને એ અહીંયા જે બિંદુ મળશે એમ બિંદુ એને નામ આપીએ તો એ રેખાખંડ એ બીનું મધ્ય બિંદુ હશે.
એટલે કે અહીંયા એમની લંબાઈ 6 ઇંચ મળશે અને અહીંયા એમબી રેખાખંડની લંબાઈ પણ 6 ઇંચ જ હશે, જેની તમે આ રીતે થાય પછી ખાતરી કરી શકો છો કે અહીંયા 6 ઉપર એમ બિંદુ છે. હવે બીજી રચના શીખીએ. આપણે અલગ અલગ માપના ખૂણા બનાવતા હોઈએ છીએ. જો આપણે કોણ માપકનો ઉપયોગ ન કર્યો હોય તો આપણે ચોક્કસ માપનો લઘુકોણ કે ચોક્કસ માપનો ગુરુકોણ ન બનાવી શકીએ. તો અહીં આપણે કોઈ પણ ચોક્કસ માપના ખૂણા બનાવીએ, જેમ કે ગુરુકોણ ખૂણો પણ એક બનાવીશું અને લઘુકોણ પણ બનાવીશું. અને એ માટે આપણે અહીં ફક્ત માપપટ્ટી અને પરિકરનો જ ઉપયોગ કરીશું, કોણ માપકનો નહીં. કોણ માપકનો ઉપયોગ છેલ્લે ફક્ત ખાતરી કરવા માટે કરી શકીએ. કોઈ પણ એક રેખાખંડ બનાવીએ અથવા કિરણ લઈએ, કારણ કે ખૂણો છે એ ભૂમિતિની રીતે 2 કિરણનો યોગગણ છે. આ જે કિરણ હોય એનું એક ઉદ્ભવ બિંદુ ફિક્સ હોય, નક્કી હોય. ધારો કે આ એ બિંદુ છે અને આ કિરણ ઉપર બીજું કોઈ પણ બિંદુ હોય એને નામ આપીએ તો આ કિરણને એબી કિરણ બોલાય. હવે આના ઉપર આપણે કોઈ લઘુકોણ બનાવવો છે. ધારો કે 60ના અંશનો ખૂણો બનાવવો છે, તો 60 વાળો એ લઘુકોણ કહેવાશે, કારણ કે 90થી તેનું માપ નાનું છે. એ માટે તમે પરિકરની મદદથી તમે જે બી બિંદુ ફિક્સ કર્યું છે એ એબી જેટલી ચાપ મેળવો. એટલે કે આ પરિકરની ત્રિજ્યા એબી જેટલી રાખો. હવે એ બિંદુ ઉપરથી આપણે એને કેન્દ્ર બનાવી આ ચાપ લેવાની છે અને એ જ અંતર એટલે કે એટલી જ ત્રિજ્યા રાખી બીને કેન્દ્ર રાખી બીજી ચાપ આપી આ 2 ચાપનું છેદ બિંદુ મેળવો. એને ધારો કે પી બિંદુ નામ આપીએ અને એપી કિરણ બનાવીએ. તો આ એપી ખૂણા પી એ બી એટલે અહીં એ બિંદુ પાસે બનતો ખૂણો માટે એ બિંદુ વચ્ચે આવે, એનું માપ 60 અંશ છે. હવે ધારો કે આપણે 30નો ખૂણો બનાવવો છે, તો એની માટે પહેલાં તમારે 60નો ખૂણો બનાવવો જ પડે. 60નો ખૂણો બનાવ્યા પછી એનો દ્વિભાજક, કારણ કે 60 ભાગ્યા 2 કરીએ એટલે આપણને 30 મળે, એટલે કે એના 2 સરખા ભાગ કરવા એને દ્વિભાજક કહેવાય. એ માટે તમે અહીંયા આપણી પાસે 2 બિંદુ બી અને પી એ બિંદુથી સમાન અંતરે છે, એ બંને ઉપર કેન્દ્ર રાખી કોઈ પણ અનુકૂળ માપની ત્રિજ્યા લઈ શકો. અહીંયા તમે ત્રિજ્યાનું માપ બદલી શકો છો અને બી અને પીને કેન્દ્ર રાખી 2 વર્તુળ હોય એની ચાપનું છેદ બિંદુ મેળવો. અહીંયા જે બિંદુ મળે એને ક્યુ બિંદુ નામ આપો. તો એ ક્યુ બિંદુને જોડતા કિરણ એ ક્યુ મળશે અને આ ખૂણો ક્યુ એ બીનું માપ, ખૂણો ક્યુ એ બીનું માપ 30 અંશ છે. એ જ રીતે જો ક્યુ એ બીનો દ્વિભાજક મેળવીએ તો એ 15નો મળે. આપણે 2 લઘુકોણ મેળવ્યા 30 અને 60ના. હવે આપણે ગુરુકોણ ખૂણો બનાવતા શીખીએ. ગુરુકોણ ખૂણો બનાવવા માટે પણ પહેલાં આપણે એક કિરણ બનાવશું. આ કિરણનું જે ઉદ્ભવ બિંદુ છે એને એ નામ આપીએ અને આ કિરણ પર બીજું કોઈ પણ એક બિંદુ મેળવી અને બી નામ આપીએ. હવે ગુરુકોણ ખૂણો એટલે 90થી મોટો જોઈએ છે. એની માટે પહેલાં આપણે 90નો ખૂણો બનાવવા માટે આ જે કિરણને બદલે આપણે રેખા બનાવી લઈએ. આ તરફ કોઈ એક સી બિંદુ લઈશું, પણ એનું અંતર એ અને બી વચ્ચે છે એટલું જ રાખીએ. અને એ માટે તમે
પરિકરનો આ રીતે ઉપયોગ કરી એ થી બીનું જેટલું અંતર છે એટલું જ એ થી સી બિંદુનું અંતર હોય એ રીતે આપણે બી અને સી બિંદુ મેળવીએ. હવે આપણે એ બિંદુ આપણે વચ્ચે રાખી એના ઉપર ગુરુકોણ ખૂણો બનાવીશું. તો અહીં પહેલાં એ બિંદુ પરથી આપણે 90નો ખૂણો જોઈએ છે, એટલા માટે પહેલાં બીને કેન્દ્ર રાખી કોઈ પણ ચાપથી કોઈ પણ ત્રિજ્યાનું માપ કોઈ પણ લઈ શકો, પછી ફેરવવાનું નહીં, અને બી અને સી ઉપરથી એ જ ત્રિજ્યાનું માપ રાખી પહેલાં બે ચાપનું છેદબિંદુ મેળવું અને એને જોડી દઈએ. આ રીતે આપણને કોઈ પણ એક રેખાના કોઈ પણ એક બિંદુ પાસે કુલ ખૂણો 180નો બને, એમાંથી અહીંનો ખૂણો પણ 90નો છે અને આ તરફનો ખૂણો પણ 90નો છે. હવે કોઈ પણ એક તરફ 30 અથવા 15નો ખૂણો બનાવો અને બાકીના આપણે 2 થી 3 લઘુકોણ મેળવી શકીશું. કઈ રીતે? તો ફરી આપણે 60નો ખૂણો મેળવીએ. એ માટે આપણી પાસે આ બી બિંદુ સુધીનું અંતર હતું. આ રીતે બી બિંદુ સુધીનું જે અંતર છે એ ફરી અહીંયા મેળવીએ. 90ના ખૂણા ઉપર પણ જેટલું એ બી અંતર છે એટલું જ આપણે અહીંયા ધારો કે આ એડી અંતર મેળવીએ. હવે આ બંને બિંદુ પરથી આપણે 90નો દ્વિભાજક મેળવશું. જો 90નો ખૂણો જે બે બાજુઓથી બન્યો હોય એ બંને ઉપર સમાન અંતરે આવેલા બે બિંદુઓ મેળવ્યા પછી એ બંને બિંદુ પરથી કોઈપણ ચાપની ત્રિજ્યા કોઈપણ ત્રિજ્યાની બે ચાપનું છેદ બિંદુ મેળવો એટલે એ 90નો દ્વિભાજક એટલે આપણને 45નો ખૂણો મળશે. આ જે બિંદુ મેળવ્યું એ બી સી ડી, ધારો કે આને ઈ બિંદુ કહીએ અને આ બિંદુ ઈ બિંદુ છે. એ ઈને જોડવાથી 45 માપના બે ખૂણા બનશે. એટલે કે આખો ખૂણો 90 હતો, હવે એનું અડધું થયું, માટે ખૂણો ઈ એ બીનું માપ પણ 45 અને આ ખૂણો ડી એ ઈનું માપ પણ 45. હવે આપણે આ વચ્ચેની 90ની રેખા ભૂસી દઈએ અથવા ખૂણો સી એ ઈ એ ગુરુકોણ છે જેમાં 90 + 45 એટલે કે 135નો ખૂણો મળ્યો. એટલે આ ગુરુકોણ છે. આવા આપણે એકથી વધારે ગુરુકોણ મેળવી શકીશું. કઈ રીતે? તો આપણે પહેલાં જે રીતે 60નો 30નો વગેરે ખૂણો બનાવ્યો હતો એ રીતે આપણે બનાવીએ કે અહીં એ બિંદુથી કોઈ પણ ચાપ આપી એક બિંદુ મેળવું છું. એ બિંદુ પરથી ફરી એટલા જ ચાપની એક ઉપર ચાપ મેળવું છે અને એ બિંદુ પરથી ત્યાં પણ કોઈ પણ અનુકૂળ માપની ત્રિજ્યા રાખી એ બિંદુ પરથી એક ચાપ મેળવી અને પછી જે બિંદુ અહીંયા પણ મેળવ્યું હતું આ જ કિરણ ઉપર એ બી કિરણ ઉપર એ બિંદુ પરથી એના એ ત્રિજ્યાવાળું મેળવીએ એટલે આપણે અગાઉ જેમ 60નો ખૂણો બનાવ્યો હતો એ ફરી આપણે 60ના ખૂણા માટેની બે ચાપનો છેદ મળશે અને એ છેદ બિંદુ અહીંયા આપણે જોડી દઈએ. એટલે અહીંયા આપણને આ જે ખૂણો છે આટલો એ 60ના ખૂણો છે. એના કારણે આપણી પાસે આ તરફ આ જે ખૂણો છે એ 90 + 30, કારણ કે અહીંયા આટલો 90 છે એમાંથી આટલો 60 છે એટલે આટલો 30 છે. આ ખૂણો 30 છે એટલે આ 90 + 30 એટલે આટલો જે ખૂણો છે એ 120નો ખૂણો છે. ખૂણાનું લખાય આ રીતે કે ખૂણો સી એ અહીંયા નામ આપી દઈએ એફ બિંદુ, આ બિંદુ જે છે એ, તો ખૂણો સી એ એફ 120નો ખૂણો બન્યો. તો આ રીતે આપણે બે ગુરુકોણ મેળવ્યા. હજુ જો આપણે અહીંયા 30નો ખૂણો મેળવીએ 60નો દ્વિભાજક તો આ તરફ આપણને 90 + અહીંયા
60માંથી 30 તરફ એટલે અહીંયા 60 બનશે. 90 + 60 એટલે કે 150નો ખૂણો મળશે. એ માટે બાકીનું જે જરૂરી નથી આપણે થોડી વાર દૂર કરી દઈએ. જેમ કે હવે આ 45ના ખૂણાની જરૂર નથી, 90ના ખૂણાની પણ જરૂર નથી. આપણી પાસે 60 અને 120નો ખૂણો છે. હવે 60નો દ્વિભાજક બનાવીએ. એ માટે આપણે 60ના બંને બાજુઓ ઉપર એક સમાન અંતરે કોઈ પણ પહેલાં 2 બિંદુઓ મેળવવા પડશે અને એ અહીંયા આપણી પાસે છે તૈયાર. હવે એ બંને બિંદુઓ પરથી કોઈ પણ એક ત્રિજ્યાનું માપ નક્કી રાખી મધ્યમાં 2 ચાપનું છેદબિંદુ મળશે. ચાપનું છેદબિંદુ એટલે કે 2 વર્તુળ આપણે આખા ન બનાવતા, એનો જરૂર પૂરતો ભાગ મેળવીએ એને વર્તુળની ચાપ મેળવી કહેવાય. હવે એને અહીંયા એ બિંદુથી જોડી દઈએ એટલે આપણને આ 60નો અડધો ખૂણો, અહીંયા આ ખૂણો 30 છે અને એના કારણે આ ખૂણો પણ 30 છે. તો અહીંયા જે આ છે એ અહીંયા આટલું 90 હતું અને આ +60 થઈ ગયા અને આ 90 એટલે કુલ ખૂણો છે એ 150નો ખૂણો થયો. વધારાનું જો દૂર કરીએ એટલે તમે આ રીતે સ્પષ્ટ જોઈ શકો કે આ જે ગુરુકોણ ખૂણો છે આને બિંદુને નામ આપીએ જી બિંદુ કહીએ આને. તો CAG માપ ખૂણો CAG 150નો છે અને સાથે સાથે એક લઘુકોણ ખૂણો 30નો પણ બનશે. તો આ રીતે આપણે કુલ 3 ગુરુકોણ ખૂણા લીધા અને 45નો જે ખૂણો બનાવ્યો હતો એના સહિત 3 લઘુકોણ ખૂણા પણ શીખ્યા. મિત્રો, હવે છેલ્લી રચના કે આપેલ ખૂણો હોય એને એકરૂપ ખૂણો કઈ રીતે બનાવવો એ શીખ્યા. એટલે કે કોઈ પણ લઘુકોણ કે ગુરુકોણ ખૂણો આપેલ હોય એને એકરૂપ ખૂણો કઈ રીતે બનાવાય, અથવા 90નો ખૂણો પણ ધારો કે તમે કોણ માપકની મદદથી બનાવ્યા પછી તમારે એનો એકરૂપ ખૂણો કઈ રીતે બનાવાય. કોઈ પણ એક એકરૂપ ખૂણા માટેની જે રચના છે એ બાકીના કોઈ પણ માપના ખૂણા માટે લાગુ પડે. ધારો કે આપણે પહેલાં કોઈ એક લઘુકોણ ખૂણો બનાવીએ. એ માટે આપણે શરૂઆત કિરણથી કરીએ. આપણે એ ઉદ્ભવ બિંદુ હોય એવું એક કિરણ એ બી લીધું. હવે અહીં આપણે ધારો કે સીધો 75નો ખૂણો બનાવીએ. તો તમે માનો કે કોણ માપકની મદદથી તમને 75નો ખૂણો આપ્યો છે. તો એ માટે તમે કોણ માપક છે એનું કેન્દ્ર અહીં એ બિંદુ પાસે મૂકો. એટલે અહીંયા બી બિંદુ પર જે કિરણ પસાર થાય છે તેને અહીંયા 0 પર ગોઠવો. પછી અહીંયા 10, 20, 30, 40, 50, 60, 70 અને અહીંયા 5, 75 આ રીતે આપ્યું. આને તમે જોડી દો. એ અને આ જે સી બિંદુ છે એને આપણે જોડી દઈએ એટલે આ આપણને 75નો ખૂણો કોણ માપકની મદદથી લીધો કહેવાય. કોણ માપકની મદદથી તમે આડાવડા માપના ધારો કે 65નો લેવો છે, 125નો લેવો છે વગેરે બનાવ્યા હોય અને પછી એના ઉપરથી એકરૂપ ખૂણો બનાવવો હોય તો કઈ રીતે બનાવાય એ માટે તમે અહીં ફરી એક ખૂણા માટે નવું કિરણ PQ ધારો કે લઈએ. હવે આ જે કિરણ છે એના ઉપર અહીં આપણે AB જેટલું અંતર છે એટલી ત્રિજ્યા કોણ માપક પર મેળવો અને P પર ઉદ્ભવ બિંદુ કેન્દ્ર રાખી આ રીતે નવું બિંદુ મેળવો. ધારો કે આપણે આને R બિંદુ કહીએ. હવે અહીં AB જેટલું જ અંતરની આમાંથી ચાપ ધારો કે આખી પણ આપી શકો આટલી B સુધીની આ રીતે. એટલે
અહીં આપણને આ જે નવું બિંદુ મળ્યું, ધારો કે એને ડી બિંદુ કહીએ, તો આપણે અહીં પી બિંદુ પરથી જે આર બિંદુ મેળવ્યું એની જેમ જ અહીં આપણે એક આટલી જ મોટી ચાપ મેળવવી પડશે. ત્રિજ્યાનું માપ ફરવું ન જોઈએ, એટલું જળવાઈ રહેવું જોઈએ. હવે બી બિંદુથી ડી બિંદુ વચ્ચેનું અંતર મેળવો, અને એ એટલું નહીં જ હોય, એ અલગ જ હશે. એટલે તમારે પરિકરને આ રીતે ખોલી એક્ઝેક્ટ ડી અને ડી બિંદુ વચ્ચે કોઈ પણ એક તરફ કેન્દ્ર અને કોઈ પણ એક પર આ પેનની અણી આ રીતે એક્ઝેક્ટ મેળવી નવી ત્રિજ્યા મેળવો, અને ક્યુ પર નહીં, આર પર, કારણ કે આર બિંદુ એ આપણું 75ના ખૂણા માટેનું બિંદુ છે. આ રીતે એક નવી વર્તુળની ચાપ મેળવો, અને એ બે વર્તુળની ચાપનું જે છેદ બિંદુ મળે એને આપણા ઉદ્ભવ બિંદુ પી સાથે જોડી દો. અને આ રીતે અહીં આપણે તમે કોણ માપકથી ચેક કરશો તો આ 75નું જ હશે. જોઈએ આપણે કેન્દ્રને અહીંયા પી પર ગોઠવો, 0ની જે શૂન્ય માપ દર્શાવતી રેખા છે એ અહીંયા પી આર સાથે મૂકો, અને અહીંયા ચેક કરો કે 75 આ છે. એટલે આ રીતે 75નો ખૂણો પણ કોણ માપક વગર ફક્ત પરિકર અને માપપટ્ટીની મદદથી બને. અગાઉની આપણી જે રચનાઓ જોઈ એમાં આપણે ખૂણાના દ્વિભાજકની રચના જોઈ જ છે, અને એ તમારી પ્રકરણ પ્રમાણે છેલ્લો પ્રશ્ન છે કે કોઈ પણ ખૂણો હોય એના દ્વિભાજકની રચના. તો ધારો કે આપણે આ જે 75નો ખૂણો બન્યો છે એનો દ્વિભાજક મેળવીએ, તો અહીં આપણે પી થી આર બિંદુ મેળવેલું જ છે, અને એટલું જ અહીં આપણી પાસે આ બિંદુ પણ એ જ સમાન અંતરનું છે. એટલે એ બંને બિંદુનો જ ઉપયોગ કરીએ અને તમે ત્રિજ્યા ગમે કોઈ પણ એક માપની લઈ એ પછી એક જ માપવાળી છેલ્લે જે નવું માપ મેળવ્યું એના ઉપરથી એ બે નવા બિંદુઓ પરથી જ એક નવી ચાપ આર બિંદુ અને આ એસ, તો આર અને એસ પરથી જ જે નવી ત્રિજ્યાનું માપ મેળવ્યું એ ત્રિજ્યાના માપથી બે વર્તુળનો છેદ મેળવી એને ઉદ્ભવ બિંદુ પી સાથે જોડી દેવાથી આપણને આ જે કિરણ મળ્યું એ ટી, જો આ બિંદુને નામ આપીએ તો કિરણ પીટી એ ખૂણો એસ પી આર, ખૂણો એસ પી આર નો દ્વિભાજક, ખૂણાનો દ્વિભાજક છે. સૌથી પ્રથમ આપણે મેળવ્યો તો એક રેખાખંડનો દ્વિભાજક, લંબ દ્વિભાજક મેળવ્યો હતો કે જે રેખાખંડના મધ્યબિંદુમાંથી 90ના ખૂણાને છેદે એ રીતે પસાર થતો હતો. જ્યારે આ છે એ ખૂણાનો દ્વિભાજક, એટલે કે ખૂણાના બે સરખા ભાગ કરે. ખૂણાનો દ્વિભાજક કિરણ પીટી છે મેળવી. અહીં તમે કોણ માપક મૂકી ખાતરી કરી શકશો કે 75નું અડધું 37.5 એ અહીં મળશે. અહીંયા કેન્દ્રને અહીંયા શૂન્યવાળી રેખા પી આર પર, અને અહીં આપણને 75નું અડધું 37.5નો ખૂણો મળે. અહીંયા આપણને આ 37-38ની વચ્ચે મળે છે. આ રીતે તમે ચાર ખૂણાઓની ચાર અલગ અલગ પ્રકારની રચનાઓ શીખ્યા.